મુશ્લિમ મને સપોરા નદી ગંદ્રફ્યા મેલડી છો. એટલે કદાચ ગામડે ના જતા હોય ને તો ગામડે જજો. ગામડે ના જતા હોય તો ગામડે જજો. ઉપવાસ ના કરતા હોય ને તો થોડો થોડો ઉપવાસ કરજો. કઈ માતાજીનું કઈ ના કરતા હોય ને કશું નહીં તો મંગળવારના ઉપવાસ ચાલુ કરજો. સુખડી, શ્રીફળ, લાપસી, ચોખા, પેંડા જે કઈ હોય માને ધરાય ને માને રાજી કરજો. માને રાજી કરવા માટે પૈસા ના, પૈસાથી માતાજી રાજી નહીં થતા. લક્ષ્મી એને બનાવી, એના ચરણને શરણમાં છે. લક્ષ્મી તો એને બનાવી ને, એના ચરણને શરણમાં છે. એટલે પૈસાથી માતાજી રાજી નહીં થાય. માતાજીને તમારો ભાવ થાય કે આજે માતાજીને પ્રસાદ ધરાવો છે અને તમે 1 લાખ રૂપિયાની બહારથી મીઠાઈ લઈને આવો અને માને ધરાવો ને તો માં રાજી ના થાય. પણ 100 રૂપિયા વાળી તમે મીઠાઈ જો ઘરે બનાવો, સાચા ભાવથી બનાવો, મીઠાઈ પ્રસાદ બનાવતા બનાવતા તમારી માનું નામ લો ને તારે ને 1000 ગણો આનંદ થાય. હું મેલડી છું આ કળિયુગમાં. એટલે લોકોને એવું લાગતું હશે, મગજમાં હોય, એમ કહું છું કે પ્રયત્ન કરજો, માને રાજી કરવાનો પ્રયત્ન કરજો. બહુ દાણા જોવડાઈ લીધા, બહુ ભૂવા કરી લીધા, બહુ જોવડાઈ લીધું, હવે તો કોઈ જવું નથી તો ક્યાંય જતા નહીં. મેં શું કીધું કે ક્યાંય જતા નહીં, પણ તમારા મઢે કોઈ દાડો બંધ થતા નહીં. તમારા કુળદેવીના દીવા બંધ કરતા નહીં. તમારી માં તમને દુઃખ આલે કે સુખ આલે, તમારી માં તમારું સારું કરે કે ના કરે, પણ યાદ રાખજો ચાઉંડના દીવા કોઈ દાડો બંધ ના થવા જોઈએ. આપણો ભગવાન છે, આપણે કોઈ ભગવાનને જોયા નથી, કોઈ ભગવાનને જોયા છે, આપણે માન જોઈ છે અને એ માં પરમાત્મા જન્મ આલ્યો છે તો એ માં કેવી હશે. એટલે આપણા ઘરે બ્રહ્માણી બેઠી હોય ને જબરી છે, એ આપણો ભગવાન છે. કાળકા આપણો ભગવાન છે. આપણા ઘરે આપણી કુળદેવી બેઠી જ ભગવાન છે, એ શંકર ભગવાન છે. એવું જ પકડીને ચાલજો, કારણ કે એનો રાજીપો હશે ને તો જીવનમાં દુઃખી નહીં થાવ. એટલે દરેકને મારા આશીર્વાદ. જેને જ્યારે જ્યારે સમય મળે ત્યારે કંઈક ને કંઈક જ્ઞાન આપું છું અને મારા ઉપર ધ્યાન રાખજો. હું કોઈને શું બતાવું છું, શું બતાવ્યો. કદાચ તમારા જીવનમાં કોઈક દેવ દુઃખ હોય અને એવું અહીંયા કદાચ કોઈકનો પ્રશ્ન આવે તો હું કોઈકને કેવી રીતે બતાવું છું. તો તમે અહીંયા મારી પાસે ના આવી શકતા હોય તો તમારા ઘરે તમારી માં હોય એને રાજી તો કરી શકો ને એવી રીતે. માતાજીએ કીધું કે રાત્રે 2 વાગે ભજન કરજે અને મેલડી રહી જાય છે તો મેલડીનો દીવો કરજે અને મેલડીને કીધે કે માં તું આટલા દિવસમાં અમને દર્શન દેજે તો અમે દુનિયા નહીં પૂછીએ, અમે તારો દીવો આલીશું. વિડીયો જોવા માટે અત્યારે જ ભક્તિ અમૃત યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો. બીજા વિડીયો જોવા માટે આપણી યુટ્યુબ ચેનલ શ્રી ભક્તિ અમૃતને લાઇક કરો, ફોલો કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં. જય માળી હર હર મહાદેવ.